સુરત જિલ્લામાં 5 વર્ષ પૂર્ણ કરનાર 215 જેટલા શિક્ષકોને હવે પૂર્ણ પગારના આદેશ કરાયા છે. અગાઉ 163 શિક્ષકો બાદ હવે બાકી રહેલા 88 શિક્ષકોને પણ પૂર્ણ પગારનો આદેશ કરાયો છે. સુરત જિલ્લામાં 5 વર્ષ પૂર્ણ કરનાર 251 શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં અગાઉ 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા, જ્યારે બાકી રહેલા 88 શિક્ષકોને પણ હવે પૂર્ણ પગારના આદેશ એનાયત કરાયા છે. કલેક્ટર કચેરી ખાતે ડીઈઓ કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં 88 શિક્ષકોને આદેશ આપવામાં આવ્યા. સાથે જ શિક્ષકોને તાત્કાલિક સીપીએફ નંબર મળી રહે તે માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. ઝડપી અને સમયસર કામગીરી બદલ અધિકારીઓ દ્વારા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી ડીઈઓ સહિત કચેરીના સ્ટાફને અભિનંદન આપવામાં આવ્યા. તો જે તમામ શિક્ષકો જે 5 વર્ષ પહેલા નોકરીમાં જોડાયા અને 5 વર્ષ પૂર્ણ થતા જેમને ફૂલ પગારની જે આજે એમને હુકમ મળવાના છે, તેમને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દરેક શિક્ષક અથવા તો દરેક કર્મચારી જ્યારે પણ નોકરીમાં દાખલ થાય ત્યારે તેની ઈચ્છા હોય કે મને ફૂલ પગાર મળવાનું શરૂ થાય. ક્લાસ 1 અને 2માં તો પહેલા દિવસથી જ ફૂલ પગાર મળતો હોય છે, પણ જે અન્ય નોટ ઓનલી શૈક્ષણિક સ્ટાફ, કોઈ પણ આપણો વિભાગ લઈએ, એમાં ક્લેરિકલ હોય, તલાટી હોય, કોઈ પણ વિભાગ, એમાં આપણે 5 વર્ષ પહેલા ફિક્સ પગારમાં રાખીને પછી એમને પૂર્ણ પગારમાં લેતા હોઈએ છીએ. એટલે આ જે ખુશી છે, જે નોકરી મળવાની જે ખુશી હોય જે પહેલો દિવસ, એટલી જ ખુશી લગભગ જ્યારે ફૂલ પગાર મળતો હોય એટલે ફરીથી તમને નોકરી મળી છે એવું આમાં લાગે. એટલે સૌપ્રથમ તો તમને ને તમારા પરિવારને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપું છું કે 5 વર્ષ તમે હેમખેમ પૂરા કર્યા. ઘણા લોકો છોડીને બી જતા રહેતા હોય વચ્ચેથી, પણ બધાએ પૂરા કરીને આ શૈક્ષણિક યાત્રામાં પોતાનું જે છે એ આખી કેરિયર તમારી જે છે તમે આમાં પૂરી કરવા માંગો છો એવો એક નિશ્ચય પણ દર્શાવ્યો છે. એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને અમારા ડીઈઓ શ્રી ભગીરથસિંહ સાહેબ અને એમની સમગ્ર ટીમ, કારણ કે વહીવટી દૃષ્ટિએ જોઈએ તો એમની પાસે બહુ ટાંચા સાધનો હોય છે. અહીંયા ઓફિસની જે કામગીરી છે, સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ સતત ઘણી બધી કામગીરી સોંપવામાં શિક્ષણ વિભાગને આપવામાં આવતી હોય છે. એ બધાની વચ્ચે રહીને પણ જે વહીવટી કામગીરી કરીને, કારણ કે આટલા બધા શિક્ષકોના તમામના જે 5 વર્ષના જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના હોય, બીજી બધી માહિતી એકઠી કરવાની હોય, ફાઇલ તૈયાર કરવાની હોય અને પછી એના હુકમ કરવાના હોય, એ બધામાં પણ બહુ ચીવટતા રાખવાની જરૂર પડતી હોય છે. કારણ કે આ પણ એક કાયમી નોકરીનો આપણે હુકમ આપતા હોઈએ છીએ, એટલે એમાં ઘણી બધી ચીવટ રાખવાની હોય છે. અને તો પણ ઓછા સ્ટાફ વચ્ચે પણ ખૂબ જ સારી કામગીરી કરીને આખી ટીમે રેકોર્ડ સમયમાં, કારણ કે જનરલી કેવું હોય કે 5 વર્ષ પૂરા થાય પછી આપણે પ્રોસેસ શરૂ કરતા હોઈએ, આમાં કદાચ 5 વર્ષ પૂરા થયા પહેલાની પ્રોસેસ શરૂ થઈ ગઈ હશે, એટલે આપણને તરત જ 5 વર્ષ પૂર્ણ થયા અને તમને આજે એનો હુકમ મળી રહ્યો છે. એટલે એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજી પણ ઘણી બધી કામગીરી જે છે આજે સતત વ્યસ્ત હોવા છતાં, કારણ કે આજે તિરંગા યાત્રા પણ આજે સાંજે છે, એમાં પણ એમ સમગ્ર ટીમ છે. આજે સવારે રિહર્સલ થયું 15મી ઓગસ્ટ, એમાં પણ એમની ટીમ હતી. એટલે આ બધી સતત વ્યસ્ત કામગીરી વચ્ચે પણ એમને ખાસ કરીને, બાકી ઈચ્છ્યો તો એવું પણ કહી શકાય કે 15 ઓગસ્ટ પછી આપણે આ કાર્યક્રમ રાખીશું, પણ એવું નથી કર્યું. અને તમામને આજે જે બાકી લોકો છે, જે 4 કે 5 વ્યક્તિઓ કીધા કે જે ટેકનિકલ કારણોસર આપણા સ્ટેટ્યુટરી ગાઈડલાઇન્સ મુજબ આપણે આપી ના શકીએ, એટલે નથી આપી શકતા, પણ એ સિવાય તમામ શિક્ષકોને આપણે આજે કાયમી નિમણૂકનો જે એટલે મતલબ 5 વર્ષ પૂર્ણ થવાનું આપણે હુકમ કરીએ છીએ, એટલે બદલ એમની ટીમને પણ સમગ્ર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે રીતે એમણે વાત કરી કે સુરત જિલ્લાની અંદર જે શિક્ષણનું સ્તર છે, આપણે દિન પ્રતિદિન સરકારમાંથી પણ ઘણા બધા પ્રકલ્પો આપણી પાસે આવતા હોય છે, ઘણી બધી એક્ટિવિટીઝ પણ આવતી હોય છે. અત્યારે ફક્ત શાળાકીય શિક્ષણ નહીં, પરંતુ તેના ઉપરાંતનું પણ જે શિક્ષણ છે અને જે અલગ અલગ એક્ટિવિટીઝ છે, એના પર પણ ખૂબ બધો ભાર આપવામાં આવતો હોય છે. એટલે આપણી એક જવાબદારી પણ બને છે કે જે આપણી પાસે બાળક આવે છે એનું ઘડતર થાય અને એ સારો નાગરિક પણ બને. અને આજની જે અત્યારે દુનિયામાં જે પ્રમાણે બધા ચેન્જીસ આવી રહ્યા છે, એની સાથે પણ એ તાલ મિલાવીને આગળ વધે, એના માટે પણ આપણે પ્રયત્ન કરવાનો હોય છે. કારણ કે જ્યારે પણ એક વાલી તમને એમનો બાળક સોંપે છે, એટલે એની જવાબદારી આપણી ઘણી બધી વધી જતી હોય છે. આપણે બધા પણ કોઈક ને કોઈક શાળામાંથી ભણીને આવ્યા હોઈશું. આપણા જીવનમાં પણ ઘણા બધા શિક્ષકોનો, અમુક શિક્ષકોનો તો ખાસ પ્રભાવ રહેલો હોય. આપણને પણ આપણા અમુક ફેવરિટ શિક્ષકો હોય કે ના, એમને મને માર્ગદર્શન આપ્યું છે તે સમયે, અને એના કારણે અમે આટલા આગળ વધી શક્યા છીએ. એટલે હવે આપણી જવાબદારી પણ એટલી બને છે કે આપણે પણ જે તમારી નીચે જે ઘડતર થઈ રહેલા બાળકો છે, બધાની પરિસ્થિતિ અલગ અલગ હશે,
કોઈની આર્થિક પરિસ્થિતિ માં ઇસ્યુ હશે, કોઈમાં સોશિયલ પરિસ્થિતિ ખરાબ હશે. આપણે બધી વસ્તુ સમજીને એને માર્ગદર્શન આપવાનું છે અને શિક્ષણ તો આપણે આપવાનું જ છે. એટલે એ પણ કામગીરી તમે કરતા રહો અને આપણે સારા નાગરિકો આપણે દેશને આપીએ એવી તમે સતત પ્રવૃત્તિ કરતા રહો. એ માટે પણ હું આપને ખૂબ વિનંતી કરું છું. વધારે સમય નહીં લઉં અને ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.